કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 4 વિષય ગણિત સામાયિક મૂલ્યાંકન કસોટી જુલાઈ 2021નું પેપર સોલ્યુશન આજે જોવાના છે। પ્રશ્ન નંબર 1 જોઈ લઈએ। સૂચના મુજબ કરો। પહેલી, 109 ને શબ્દોમાં લખો। અહીંયા દર્શાવેલું છે કે 109 શબ્દમાં લખેલા છે। બીજું, 549 ને અંકમાં લખો, એટલે કે 550 ને અંકમાં લખેલા છે। ત્રીજું, 390 પછી તરત જ આવતી સંખ્યા લખો, એટલે કે 390 પછી તરત આવતી સંખ્યા 391 છે। ચોથું, 231 બરાબર ખાલી જગ્યા વત્તા 30 વત્તા ખાલી જગ્યા। અહીંયા સરવાળો કરવાનો, એટલે કે 200 આવશે પહેલી ખાલી જગ્યામાં, પછી બીજી ખાલી જગ્યામાં આવશે 1, એટલે કે 3 નો 200 વત્તા 30 વત્તા 1નો સરવાળો કરતાં 231 આવે છે। પાંચમું, 3 અંકની સૌથી મોટી સંખ્યા લખો, એટલે કે અહીંયા 3 અંકની મોટી સંખ્યા આવશે 999। પ્રશ્ન નંબર 2, દાખલા ગણો। પહેલો દાખલો, ખુશી પાસે 105 રૂપિયા છે અને તેની બેન પાસે 258 રૂપિયા છે, તો બંને પાસે થઈને કુલ કેટલા રૂપિયા થયા? અહીંયા બાળ મિત્રો અહીંયા સરવાળો કરેલો છે, આપણે જુઓ કે 105 વત્તા 258નો સરવાળો કરતાં 363 રૂપિયા થાય, એટલે કે બંને ખુશી પાસે અને તેની બહેન પાસે ટોટલ રૂપિયા થશે 363। બીજો, કેરીના એક ટોપલામાં 95 કેરી, બીજા ટોપલામાં 90 કેરી છે, તો બંને ટોપલાની થઈને કુલ કેટલી કેરી થાય? અહીંયા સરવાળો પર કરવાનો છે, 90 વત્તા 95, એટલે અહીંયા જવાબ આવશે 185 કેરી થાય। ત્રીજું, 60માં કેટલા ઉમેરીએ તો 100 થાય? તો અહીં 60માં 40 ઉમેરીએ તો 100 થાય। પ્રશ્ન નંબર 3, નીચેની વસ્તુઓ મીટરમાં કે સેન્ટીમીટરમાં મપાશે, તે યોગ્ય ખાનામાં લખી જુદી પાડો। અહીંયા શબ્દ આપેલા છે, કાપડ, રબર, પાઠ્યપુસ્તક, બારણું, ડોલ, ટેલિવિઝન, મેદાનની લંબાઈ, મોબાઈલ, ટેબલ, પેન્સિલ। અહીંયા કોષ્ટકમાં છે મીટરમાં મપાય છે અને બીજા કોષ્ટકમાં છે સેન્ટીમીટરમાં મપાય છે, એટલે અહીંયા લખીએ આપણે પહેલું, કાપડ, બારણું, મેદાનની લંબાઈ, ટેબલ એ મીટરમાં મપાય છે। બીજા કોષ્ટકમાં રબર, પાઠ્યપુસ્તક, ડોલ, ટેલિવિઝન, મોબાઈલ, પેન્સિલ એ સેન્ટીમીટરમાં મપાય છે। પ્રશ્ન 4, ગણતરી કરીને ખાલી જગ્યા પૂરો। પહેલું, 8, 10, 12, 14 ખાલી જગ્યા ને ખાલી જગ્યા। અહીંયા આપણે જોતા 8માં 2 ઉમેરતા એટલે 10 થયા, 10માં 2 ઉમેરતા 12, 12માં 2 ઉમેરતા 14 અને 14માં 2 ઉમેરતા એટલે 16 આવશે, 16માં 2 ઉમેરતા એટલે 18 આવશે। બીજી ખાલી જગ્યા, બીજું, બીજી ખાલી જગ્યા 24, 27 અને 30, એટલે કે 18 આવશે। 18માં 3 ઉમેરતા એટલે 21 થશે, 21માં 3 ઉમેરતા એટલે 24, 24માં 3 ઉમેરતા એટલે 27, 27માં 3 ઉમેરતા એટલે 30। ત્રીજું, 28, 32, 36 ખાલી જગ્યા, એટલે કે 28માં 4 ઉમેરતા એટલે 32, 32માં 4 ઉમેરતા એટલે 36, 36માં 4 ઉમેરતા એટલે 40 થશે અને 40માં 4 ઉમેરતા એટલે આવશે 44। ચોથું, ખાલી જગ્યા 370, 380, 390, એટલે કે 350માં 10 ઉમેરતા 360 થશે, 360માં 10 ઉમેરતા 370, 370માં 10 ઉમેરતા 380, 380માં 10 ઉમેરતા 390। પાંચમું, ખાલી જગ્યા 45, 50, 55 ખાલી જગ્યા, એટલે કે 40 આવશે પહેલી ખાલી જગ્યામાં, 40માં 5 ઉમેરતા એટલે 45 પેતન બનશે, 45માંથી 5 ઉમેરતા 50, 50માં 5 ઉમેરતા 55
અને 55માં 5 ઉમેરતા એટલે 60. પ્રશ્ન નંબર 5. નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ આપેલા છે તેની સંખ્યા લખો. બાળ મિત્રો, ઉપરની આકૃતિ અહીંયા આપેલી છે, એનામાં સમાયેલા ચોરસ, લંબચોરસ અને ત્રિકોણની સંખ્યા લખવાની છે. ચોરસની સંખ્યા થશે 6, લંબચોરસની સંખ્યા થશે 5 અને ત્રિકોણની સંખ્યા થશે 4. બાળ મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સાથે એને અચૂક પહોંચાડજો અને તહેજીબ એજ્યુકેશન હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.